પ્રચારના અંતિમ દિવસે અમદાવાદમાં ભાજપનો મેગા રોડ શો યોજાઈ રહ્યો છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો અમદાવાદમાં મેગા રોડ શો આગળ વધી રહ્યો છે, જેમાં 7 વિધાનસભા વિસ્તાર અને 17થી વધુ વોર્ડમાં પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે। 22 કિલોમીટરના લાંબા ભવ્ય રોડ શોથી પ્રચારના અંતિમ દિવસે ભાજપ મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિત કેબિનેટ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, શહેર પ્રભારી, શહેર પ્રમુખ સહિત ભાજપના તમામ આગેવાન અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે। 2 સ્થળો પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સભાને સંબોધશે, પરંતુ હાલ જેમ જેમ રોડ શો આગળ વધી રહ્યો છે તેમ તેમ મતદારો પ્રચંડ સમર્થન આપી રહ્યા છે। प्रचंड रोड शो दरमियान हाल में मोटा જોઈ શકો છો કે જનમેદની જે પ્રમાણે ઉમટી પડી છે। બ્રિજેશ સતત અપડેટ આપી રહ્યા છે। બ્રિજેશ પાસે જઈશું। બ્રિજેશ, હાલમાં જે રીતે જોવા મળી રહ્યો છે રોડ શો જેમ જેમ આગળ વધી રહ્યો છે એમ પ્રચંડ પ્રતિસાદ તેમને સાંપડી રહ્યો છે। ન માત્ર સુરત પણ જોવા મળી રહ્યું છે, અમદાવાદમાં પણ સી.આર. પાટીલને ખૂબ જ સારો એવો પ્રતિસાદ। બિલકુલ ખ્યાતિ વાત કરવામાં આવે અમદાવાદની અંદર પણ હાલ સરસપુર વિસ્તારમાં રોડ શો પહોંચ્યો છે અને દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જે રીતના દ્રશ્યો છે, ભાજપ પ્રમુખ અને તમામ નેતાઓ આ રોડ શોની અંદર જોડાયા છે। પોલીસનો કાફલો પણ સતત પેટ્રોલિંગ કરી રહ્યો છે। પોલીસ દ્વારા પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। ભાજપ પ્રમુખની સુરક્ષા, ગૃહ રાજ્યમંત્રી બંનેની સુરક્ષાને પણ ધ્યાન રાખવાનું છે। તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે। સેન્સિટિવ વિસ્તારોમાંથી જ્યારે રોડ શો પસાર થાય, સંવેદનશીલ વિસ્તારોમાંથી, તે સમયે ચોક્કસ ધ્યાન રાખવાનું રહેતું હોય છે। પોલીસનો બંદોબસ્ત પણ એટલા માટે ગોઠવવામાં આવ્યો છે। ગૃહ રાજ્યમંત્રી સહિત તમામ નેતાઓ જે છે એ આ રોડ શોમાં પહોંચ્યા છે અને તેઓ હાલ જે રીતે રોડ શોની અંદર જોડાયા છે, સીધી રીતે આ રોડ શોની અંદર શક્તિ પ્રદર્શન છે ભાજપનું। તમામ વિસ્તારોની અંદરથી આ રોડ શો પસાર થઈ રહ્યો છે। 22 કિલોમીટરનો આ રોડ શો કે જે હવે તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે। પોલીસ સહિત તમામ આગેવાનો જે છે, સુરક્ષાકર્મીઓ પણ સીધા એમના બંદોબસ્તમાં જોડાયેલા છે। સુરક્ષાકર્મીઓનો કાફલો જે છે સતત આગળ વધી રહ્યો છે, તો બીજી તરફ ભાજપના કાર્યકરો, તેમનો જોશ હજુ પણ ઘટ્યો નથી। એ જ ઉત્સાહ સાથે ભાજપના કાર્યકરો રેલીમાં જોડાયેલા છે। એ જ ઉત્સાહ સાથે તેઓ રેલીની અંદર, બાઇક રેલી હોય કે પછી પગપાળા કાર્યકરો જોવા મળતા હોય, તમામ રીતે કાર્યકર્તાઓ જોડાયેલા છે। કાર્યકર્તાઓની સાથે આ રોડ શો સતત આગળ વધી રહ્યો છે અને જે રીતે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, હવે તેના સમાપન તરફ રોડ શો ધીરે ધીરે આગળ જઈ રહ્યો છે। ભાજપના તમામ નેતાઓએ દાવા કર્યા કે 175+ બેઠકો લાવવા માટેની આ જે વાત છે તે બતાવવામાં આવી રહી છે। 175 બેઠકો કેવી રીતે આવે, જીત પહેલાં જ વિજય યાત્રા ભાજપે યોજી દીધી હોય તે પ્રકારનો માહોલ હતો અને હાલ અમે સરસપુરના સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે પોલીસ દ્વારા પણ ખડે પગે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। કોઈ ચમકલું ન થાય, કોઈ અનિચ્છનીય ઘટના ન બને, તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે અને તે રીતે જે છે આ તમામ જે વાત કરવામાં આવે તો તમામ વાતની અંદર ભાજપનો એક જ ઉદ્દેશ છે કે મિશન 175 તેમનું સાકાર થાય અને એટલા માટે આ જ્યાં પણ જુઓ ત્યાં સીધો કેસરીયો માહોલ બતાવવાનો પ્રયાસ ઊભો થઈ રહ્યો છે। 175+ માટે તમામ જગ્યાએ કેસરીયો માહોલ હોય તેવી સ્થિતિ ભાજપ બતાવવા માગે છે અને એટલા માટે જે રીતે આગળ વાત કરીએ, આગળ પણ રોડ શોની અંદર તમામ આગેવાનો હાજર છે। તમામ નેતાઓ, તમામ લોકો જે રીતે ઉત્સાહ સાથે જોડાયા છે, બાળકો પણ આ રોડ શોની અંદર જોડાયેલા છે અને ભાજપ પોતાનું શક્તિ પ્રદર્શન આ વિસ્તારોમાં કરી રહ્યું છે। જે વિસ્તારો ભાજપ માટે નબળા હતા તેવા વિસ્તારોની અંદર બિલકુલ બ્રિજેશ, સતત અપડેટ આપની પાસેથી મેળવતા રહીશું। તો હાલમાં રોડ શો આગળ વધી રહ્યો છે, જેમ જેમ રોડ શો આગળ વધી રહ્યો છે અહીંયા પ્રચંડ પ્રતિસાદ લોકોનો મળતો જોવા મળી રહ્યો છે। સંવાદદાતા